તાડાસન માત્ર બાળકોની ઊંચાઈ વધારવામાં મદદ કરતું નથી, પરંતુ તેમનું પોસ્ચર સુધારવામાં પણ મદદ કરે છે અને તેમને તંદુરસ્ત બનાવે છે. જ્યારે તમે તમારી 10 આંગળીઓને એકબીજામાં પરોવીને તમારા શરીરને આકાશ તરફ ખેંચો છો, ત્યારે તે માથાથી પગ સુધી સ્નાયુઓને ખેંચે છે. આ જ તાડાસન છે. યોગમાં તેને સૌથી મહત્ત્વપૂર્ણ, સરળ અને અસરકારક આસનોમાંનું એક માનવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું તાડાસન કરવાના ફાયદા. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તાડાસન કરવાનો સૌથી પહેલો ફાયદો છે ઊંચાઈ વધારવામાં મદદરૂપ. તાડાસન એવા બાળકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમની ઊંચાઈ વધતી નથી. આ આસન કરવાથી શરીરના બધા ભાગો ખેંચાય છે. ઊંચાઈ વધારવા માટે આ આસન શ્રેષ્ઠ છે. તે આખા શરીરનો વિકાસ કરે છે, જેનાથી વધતા બાળકોમાં ઊંચાઈ વધવાની શક્યતા વધે છે. શરીરનું પોસ્ચર સુધારવા માટે કરોડરજ્જુ સીધી રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તાડાસન કરવાથી આપણી કરોડરજ્જુ સીધી રહે છે. આ સાથે તાડાસન કરોડરજ્જુને સકારાત્મક રીતે લવચીક રાખવામાં અને શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તે સ્નાયુઓને ખેંચે છે, જે કરોડરજ્જુને સીધી રાખવામાં મદદ કરે છે. તાડાસન કરવાથી પાચન સમસ્યાઓમાં મદદ મળે છે. એક સંશોધનમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નિયમિતપણે તાડાસન કરવાથી પેટમાં રહેલી ગંદકી દૂર થઈ શકે છે, જેનાથી પાચન ક્રિયા સુધરે છે. જો તમને અથવા તમારા બાળકને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી હોય તો દરરોજ તાડાસન કરો. આ કરવાથી શરીર સ્વસ્થ રહે છે, પરંતુ શ્વસન તંત્ર પણ મજબૂત બને છે. તાડાસન કેવી રીતે કરવું તે વિશેનો વિડીયો તમને યુટ્યુબ પર મળી રહેશે. તે જોઈને તમે શીખી શકો છો. તાડાસન કરવાથી માનસિક શાંતિ મળે છે. આ યોગાસન બાળકોનો તણાવ ઓછો કરે છે અને તેમને માનસિક શાંતિ આપે છે. બાળકોને આ યોગ કરાવવાથી તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે અને તેઓ તેને કરવાથી સંયમ અનુભવે છે. જો તમે કરોડરજ્જુના દુખાવાથી પીડાતા હો તો તાડાસન શ્રેષ્ઠ યોગોમાંનું એક છે. તાડાસન ગરદન અને પીઠના દુખાવાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક અભ્યાસ મુજબ તાડાસન નર્વસ સિસ્ટમને મજબૂત બનાવીને ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરી શકે છે. તે યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. તાડાસન યોગ્ય રીતે કરવામાં આવે તો સાયટિકાના દુખાવામાં રાહત મળી શકે છે. તાડાસન દિવસમાં 2 થી 3 વખત કરી શકાય છે. આનાથી શરીરમાં પૂરતું ખેંચાણ આવશે, જે ફાયદાકારક છે. જો કે તાડાસન કરતી વખતે કેટલીક ભૂલો ન કરવી જોઈએ. જેમ કે તાડાસન કરતી વખતે કમરને આગળ ન ધકેલશો, તમારી છાતી અંદરની તરફ ન ખેંચશો, ખભા આગળની તરફ ઝૂકેલા ન હોવા જોઈએ અને તાડાસન કરતી વખતે શ્વાસ રોકી રાખવાની ભૂલ ન કરશો. તાડાસન કરતી વખતે શરીર એકદમ સીધું હોવું જોઈએ. માથું, ગરદન અને કરોડરજ્જુ એક સમાન સ્થિતિમાં હોવા જોઈએ. કમરની નીચેનો ભાગ જમીન સાથે મજબૂત રીતે જોડાયેલો હોવો જોઈએ અને કમરની ઉપરનો ભાગ સામાન્ય અને આરામદાયક હોવો જોઈએ. તાડાસન ધીમે ધીમે અને આરામથી કરવું જોઈએ. તાડાસન દરમિયાન ઊંડા શ્વાસ લેવાનું ચાલુ રાખવું જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.